ભારત માતાને દેશના મુખ્ય વડાપ્રધાન દેશના નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે 75મો જન્મદિવસ મોદી સાહેબના જન્મદિવસ પ્રસંગે મોદી સાહેબને ભગવાન ઈશ્વર એમને દીર્ઘાયુષ્ય આપે તમ પહોંચતા એ માટે ત્યાં છતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે આરામ માર્કેટ યાર્ડ સા માર્કેટ યાર્ડમાં આજે આપણે ત્યાં ચૌથી સામે પૂજા પ્રાર્થના કરવામાં આવી. પૂજા પ્રાર્થના બાદ ખુલ્લા ભાજપના માધ્યમથી ડીસાની અંદર મેગા બુલેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની અંદર સમગ્ર જિલ્લામાંથી ડીસા તાલુકામાંથી ડીસા શહેરમાંથી 4 સેક્ટરમાં લોકો મોદી સાહેબના જન્મદિવસ પ્રસંગે મોદી સાહેબના જન્મદિવસ પ્રસંગે એમના આયુષ્ય માટે એમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે લોકો રક્તદાન કરી રહ્યા છે. રક્તદાન એ પ્રદાન જે રીતે મોદી સાહેબ દેશના લોકો માટે કામ કરી રહ્યા છે, દેશના સમક્ષ થઈને કામ કરી રહ્યા છે, ના વિકાસ માટે કામ કરી રહ્યા છે, એના માટે પણ પરમાણુ સમયમાન વધારે આપણે ધ્યાન આપણો દેશ એ વિકસિત દેશ સફળ બનાવે. મોદી સાહેબ નું વ્યક્તિત્વ એટલું બધું આજે સમગ્ર દેશ અને દુનિયામાં ભૂલ્યું ખાલ્યું છે કે મોદી સાહેબના જન્મદિવસ પ્રસંગે સમગ્ર દેશ અને દુનિયામાં અનેક સેવા કેન્દ્રના કામો આજે શરૂ થયા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટી બધા કામે લાગે છે, દરેક જનતા પણ કામે લાગી છે. તો આ કાર્યક્રમમાં સૌ જિલ્લા ભાગી થવાના જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે એમનો આભાર વ્યક્ત કરું છું. મોદી સાહેબ જન્મદિવસ પ્રસંગે શુભકામનાઓ પણ ધન્યવાદ. ભારત માતા કી જય. સાહેબ, અનેક એવા જન્મદિવસો હોય છે જે કેક કાપીને ઉજવાતા હોય છે, જ્યારે પ્રધાનમંત્રીનો જે જન્મદિવસ છે એ જન સેવામાં ઉજવાયો છે. વિઝન શું છે સાહેબ? ક્યારે પોતાનો જન્મદિવસ કેક કાપીને જોઈ સાહેબ જે રીતે રાષ્ટ્રનું સમર્પિત થઈ રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે, એ વિચાર આનંદ જે રીતે દેશના લોકોની સેવા કરી રહ્યા છે, એ રીતે સેવાકીય કાર્યક્રમો પ્રેરણા બહુ સારી જોવા મળે છે. એ પ્રેરણાના આધારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ સેવાકીય કાર્યો કરી રહ્યા છે.